અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ એટલે કે DHSએ સેલ્ફ ડિપોર્ટેશન ઓફર શરૂ કરી. મતલબ કે જો ભારત સહિતના દેશોના લોકો અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા હોય અને જો તેઓ સામે ચાલીને અમેરિકા છોડી દે તો તેઓને ન માત્ર તેમના દેશ સુધી જવા માટેની ફ્લાઇટની ટિકિટ મફતમાં મળશે, પરંતુ સાથે જ $2,600 એટલે કે અંદાજે ₹2 લાખ બોનસ પણ અપાશે. આ ઓફર હેઠળ બિનદસ્તાવેજી પ્રવાસીઓને સ્વેચ્છાએ દેશ છોડવાની મંજૂરી આપવામાં આવશે. અમેરિકી વિભાગે જાહેરાતમાં તાજમહેલની એક તસવીરનો ઉપયોગ કર્યો છે અને ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓને મફતમાં પોતાના દેશમાં પાછા જવાની વિનંતી કરી છે. એક્સ પર એક પોસ્ટમાં DHSએ લખ્યું કે તમે નવી શરૂઆત સાથે તમારા ઘરે જઈ શકો છો. CBP હોમનો ઉપયોગ કરીને સ્વનિવાસન કરશો તો તમને ઘરે પાછા જવા માટે મફત ફ્લાઇટ અને $2,600નું એક્ઝિટ બોનસ મળશે. અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે પ્રવાસીઓને કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનની ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. તેની મદદથી તેઓ સ્વેચ્છાએ અમેરિકા છોડવાની અરજી કરી શકશે, પોતાની માહિતી શેર કરી શકે છે અને આ કાર્યક્રમ હેઠળ આર્થિક સહાય પણ મેળવી શકે છે. DHSએ 2025ના મે મહિનામાં પ્રોજેક્ટ હોમ કમિંગ શરૂ કર્યો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળ દરમિયાન ઇમિગ્રેશન માટેની પોલિસી અત્યંત કડક બનાવી દીધી છે. અમેરિકી અધિકારીઓ દ્વારા આ નીતિમાં સ્વનિવાસનને ગેરકાયદેસર પ્રવાસીઓ માટે સૌથી સુરક્ષિત વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ તેમને કાનૂની કાર્યવાહીનો સામનો કર્યા વગર સ્વેચ્છાએ દેશ છોડવાની મંજૂરી આપે છે. આ યોજના હેઠળ અધિકારીઓ તેમના પ્રસ્થાન પર નજર રાખશે અને પ્રવાસીઓને પોતાનો દેશ છોડ્યો હોવાનું પ્રમાણિત કરવા માટે માહિતી અપલોડ કરવી પડશે. DHSએ જણાવ્યું કે અમેરિકા ગેરકાયદેસર પ્રવાસીઓને સ્વેચ્છાએ દેશ છોડવા માટે ઉદારતાપૂર્વક $2,600 અને મફત ફ્લાઇટ ઓફર કરી રહ્યું છે. આ ઓફર ગેરકાયદેસર પ્રવાસીઓ માટે ટ્રમ્પ તંત્રએ શરૂ કરેલા $200 મિલિયન અભિયાનનો એક ભાગ છે. અગાઉ ઓગસ્ટ 2025માં અમેરિકાના વિભાગની સચિવ ક્રિસ્ટી નોમે જાહેરાત કરી હતી કે તેમના કાર્યકાળના પ્રથમ 200 દિવસોમાં અમેરિકામાં લગભગ 1.6 મિલિયન ગેરકાયદેસર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો. રિપોર્ટ પ્રમાણે નિવેદનમાં નોમે કહ્યું કે આ ખૂબ મોટી સિદ્ધિ છે. તેનો અર્થ છે કે વધુ સુરક્ષિત રસ્તાઓ, કરદાતાઓના પૈસાની બચત, શાળાઓ અને હોસ્પિટલ સેવાઓ પણ ઓછું દબાણ અને અમેરિકન લોકો માટે વધુ સારા રોજગારના અવસર. આ 200 દિવસ દરમિયાન DHSએ આંતરરાષ્ટ્રીય સ્તરે કરોડો ડોલરનું જાહેરાત અભિયાન પણ શરૂ કર્યું હતું, જેમાં ગેરકાયદેસર પ્રવાસીઓને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ તરત જ દેશ છોડે, નહીં તો તેમની ધરપકડ કરીને દેશ નિકાલ કરાઈ શકે છે. ગેરકાયદે ઇમિગ્રેશનને મુદ્દે અમેરિકામાં હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે. આ મુદ્દે બનાવાયેલી નીતિઓના સમર્થનમાં અને વિરોધમાં વારંવાર પ્રદર્શનો પણ થતા રહ્યા છે.